ક્યારે એવું બન્યું છે કે હાથમાંથી ફોન નીચે મૂકવો જ અઘરો લાગ્યો હોય કે પછી એક નાનકડા નોટિફિકેશનની રાહ જોવી પણ કેટલી તીવ્ર લાગે? આજે આપણે એ શક્તિશાળી વિજ્ઞાનને ઊંડાણથી સમજવાના છીએ જે સોશિયલ મીડિયાને આટલું વ્યસનકારક બનાવે છે. ચાલો પડદો ઉઠાવીએ અને જોઈએ કે આપણી સ્ક્રીનની પાછળ ખરેખર ચાલી શું રહ્યું છે. આ સવાલ થોડો વિચિત્ર લાગે નહીં, પણ સાચું કહું એનો જવાબ કદાચ તમને ચોંકાવી દેશે. હકીકતમાં આપણે જે ફેસબુક ફીડ સ્ક્રોલ કરીએ છીએ અને લાસ વેગસની કોઈ સ્લોટ મશીન, એ બંને વચ્ચે આપણી ધારણા કરતાં ઘણું વધારે સામ્ય છે. આ બધું જ અનિશ્ચિત પુરસ્કારના મનોવિજ્ઞાન પર ટકેલું છે. એક એવી ચાલ જે આપણને વારંવાર પાછા ખેંચી લાવે છે, વધુ માટે. આપણે આજની ચર્ચામાં આપણે 5 મુખ્ય પડાવો પરથી પસાર થઈશું. શરૂઆત કરીશું આપણા મગજની અંદરથી. પછી જોઈશું કે ટેકનોલોજી આપણને કેવી રીતે બાંધી રાખે છે, એની આપણા પર અને આપણા સમાજ પર શું અસર થાય છે. અને હા, સૌથી અગત્યનું, અંતમાં આપણે એ પણ જાણીશું કે આ ચુંગાલમાંથી બહાર નીકળવાના રસ્તા કયા છે. તો ચાલો શરૂઆત કરીએ સીધા આપણા મગજની અંદરથી જ. એ સમજવા માટે કે ફોન આટલો અનિવાર્ય કેમ લાગે છે, આપણે પહેલાં એ સમજવું પડશે કે આપણા મગજને મૂળભૂત રીતે પ્રેરણા ક્યાંથી મળે છે. આને આપણા મગજનું ફીલ ગુડ બટન સમજી લો. ઉત્ક્રાંતિએ આપણને જીવંત રાખવામાં મદદ કરવા માટે આ સિસ્ટમ બનાવી છે. કલ્પના કરો કે આપણા આદિમાનવ પૂર્વજોને ખોરાક મળ્યો એટલે તરત જ આ બટન દબાયું, એમને ડોપામાઇનનો એક ડોઝ મળ્યો અને મગજે કહ્યું, અરે વાહ, આ ફરીથી કરજે. આ મૂળભૂત રીતે એક અસ્તિત્વ ટકાવી રાખવાની પદ્ધતિ છે. અને બસ આ જ જગ્યાએ સોશિયલ મીડિયા આ આપણી હજારો વર્ષ જૂની સિસ્ટમનો ફાયદો ઉઠાવે છે. એક ફોટો પોસ્ટ કરવામાં આવે છે, એ થઈ ક્રિયા. પછી શરૂ થાય છે રાહ, એ છે અપેક્ષા. અને પછી બેંગ, એક લાઇક આવે છે. આ છે પુરસ્કાર. અને એની સાથે જ મગજમાં ડોપામાઇનનો એક નાનો વિસ્ફોટ થાય છે. અને આ જ ચક્ર આપણને વધુ માટે પાછા આવતા રહેવા મજબૂર કરે છે. તો હવે આપણે બાયોલોજી તો સમજી ગયા. તો ચાલો થોડું એન્જિનિયરિંગમાં ઊંડા ઉતરીએ. કારણ કે એ કોઈ અકસ્માત નથી કે આ પ્લેટફોર્મ આટલા આકર્ષક છે. એમને જાણી જોઈને બહુ સાવચેતીપૂર્વક આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જરા વિચારો એ અનંત સ્ક્રોલ વિશે, જે ક્યારેય પૂરું જ નથી થતું, હંમેશા કંઈક નવું આપતું રહે છે. અથવા તો પેલી પુશ નોટિફિકેશન્સ, જે સતત આપણું ધ્યાન ખેંચવા માટે બૂમો પાડે છે. અને હા, લાઇક અને કોમેન્ટ્સથી મળતી સામાજિક માન્યતાનો શક્તિશાળી નશો તો ખરો જ. આ બધા કોઈ સામાન્ય ફીચર્સ નથી, પણ મગજની પુરસ્કાર પ્રણાલીને સીધી રીતે લક્ષ્ય બનાવવા માટે ઘડવામાં આવેલા સાધનો છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. જે આપણને વ્યસની બનાવે છે ને, એ પુરસ્કાર નથી, પણ એની અપેક્ષા છે. એ કદાચ છે, કદાચ બીજી લાઇક આવશે, કદાચ કોઈ કોમેન્ટ કરશે. આ બિલકુલ સ્લોટ મશીનનું લીવર ખેંચવા જેવું જ છે. આપણને ખબર નથી કે જીતીશું કે નહીં, અને આ જ અનિશ્ચિતતા આપણને રમતા રહેવા માટે મજબૂર કરે છે. તો એક વાત સાવ સ્પષ્ટ કરી લઈએ, આ બધું કોઈ ભૂલથી નથી થતું. આ એક ફીચર છે, ભૂલ નહીં. આ પ્લેટફોર્મ્સને જાણી જોઈને ઇરાદાપૂર્વક વ્યસનકારક બનાવવા માટે એન્જિનિયર કરવામાં આવ્યા છે. આ એક એવું બિઝનેસ મોડેલ છે જે લોકોની આંખો અને એમના સમય પર ચાલે છે. પણ સવાલ એ છે કે એની કિંમત કોણ ચૂકવી રહ્યું છે? તો આ ઇરાદાપૂર્વકની ડિઝાઇનના વાસ્તવિક દુનિયામાં પરિણામો શું આવે છે? ચાલો હવે એ કિંમત પર નજર નાખીએ જે એક વ્યક્તિ ચૂકવી રહી છે, એટલે કે આપણા માનસિક સ્વાસ્થ્ય પર તેની સીધી અને ગંભીર અસર. અને જો આ માત્ર કોઈ થિયરી નથી. આ મુદ્દો એટલો ગંભીર બની ગયો છે કે ખુદ યુએસના સર્જન જનરલે એક સત્તાવાર ચેતવણી બહાર પાડી છે. એમણે યુવાનોમાં જે માનસિક સ્વાસ્થ્યની કટોકટી ચાલી રહી છે, એના માટે સોશિયલ મીડિયાને એક મુખ્ય કારણ ગણાવ્યું છે. આ સરકારના ઉચ્ચતમ સ્તરેથી વગાડવામાં આવેલી ભયની ઘંટડી છે. આ સમસ્યા કેટલી વ્યાપક છે એ આ આંકડા પરથી સમજાશે. 13 થી 17 વર્ષની વયના 95% યુવાનો કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. મતલબ કે આ લગભગ સાર્વત્રિક છે. આ આધુનિક કિશોરાવસ્થાનો એક અભિન્ન અંગ બની ગયું છે. અને એ લોકો કેટલો સમય વિતાવે છે? સરેરાશ 3.5 કલાક દરરોજ. આ તો લગભગ એક પાર્ટ ટાઈમ જોબ કરવા બરાબર થયું. પણ ફરક એટલો જ છે કે અહીં કોઈ પગાર નથી મળતો. અહીં તો તેઓ પોતે જ એક પ્રોડક્ટ છે. અને અહીં આવે છે સૌથી ચિંતાજનક વાત. જે કિશોરો દિવસમાં 3 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, તેમનામાં ડિપ્રેશન અને ચિંતા જેવા ખરાબ માનસિક સ્વાસ્થ્ય પરિણામોનું જોખમ સીધું જ બમણું થઈ જાય છે. ડબલ. આ એક સ્પષ્ટ અને ખરેખર ડરાવણું કનેક્શન છે.
આ સતત સરખામણીની સંસ્કૃતિનું એક સૌથી ગંભીર પરિણામ છે બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર એટલે કે BDD. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાના દેખાવમાં રહેલી એક નાની લગભગ બીજાને ન દેખાય એવી ખામી વિશે એટલી ઓબ્સેસ્ડ થઈ જાય કે એ વાત એના આખા જીવન પર હાવી થઈ જાય. સોશિયલ મીડિયા પર સતત ફિલ્ટર કરેલી સંપૂર્ણતા જોવાની આ એક ખૂબ જ ખતરનાક આડઅસર છે. અને આનાથી એક વિચિત્ર ઘટનાનો જન્મ થયો છે, જેને નિષ્ણાતો સ્નેપચેટ ડિસ્મોર્ફિયા કહે છે. આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં લોકો એમના ફિલ્ટર કરેલા ડિજિટલી પરફેક્ટ ચહેરા જેવા દેખાવા માટે ખરેખર પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા છે. વાસ્તવિકતા અને ડિજિટલ દુનિયા વચ્ચેની રેખા એટલી બધી ભૂંસાઈ ગઈ છે. આ આંકડાઓ આખી વાર્તા કહી દે છે. લગભગ અડધા એટલે કે 46% કિશોરો કબૂલે છે કે સોશિયલ મીડિયા તેમને તેમના શરીર વિશે ખરાબ અનુભવ કરાવે છે. અને સંશોધન એક મજબૂત આંકડાકીય રીતે નોંધપાત્ર સંબંધ દર્શાવે છે, જેનો અર્થ છે કે જેટલી વધુ કોઈ બીજા સાથે પોતાની સરખામણી કરે છે એટલી જ વધુ શક્યતા છે કે તેઓ નકારાત્મક શારીરિક છબી અને ખાવાની વિકૃતિઓનો શિકાર બને. આ સીધો સંબંધ છે. પણ આ અસર કે વ્યક્તિગત નથી. જે અલ્ગોરિધમ્સ આપણને બાંધી રાખે છે એ જ અલ્ગોરિધમ્સ આપણા સમાજના તાણાવાણાને પણ બદલી રહ્યા છે, જેનાથી વિભાજન અને ધ્રુવીકરણ વધી રહ્યું છે. આ બે ખ્યાલોને આ રીતે સમજો. ફિલ્ટર બબલ એવા ચશ્મા જેવા છે જે અમુક રંગોને ફિલ્ટર કરી દે છે. તમને દુનિયા હજી દેખાય છે, પણ થોડી અલગ રંગમાં. પણ ઇકો ચેમ્બર એ તો એક એવા બંધ રૂમમાં રહેવા જેવું છે જ્યાં દરેક જણ તમારી સાથે સંમત છે. કોઈ વિરોધી અવાજ નહીં, કોઈ પડકાર નહીં, બસ પોતાની જ માન્યતાઓનો અનંત પડઘો સંભળાયા કરે. અને આનું પરિણામ શું આવે છે? આપણે બધા વૈચારિક જૂથોમાં વહેંચાઈ જઈએ છીએ. આપણે ફક્ત એવા લોકો સાથે જ વાત કરીએ છીએ જેઓ પહેલાથી જ આપણી સાથે સંમત હોય. આનાથી આપણો કન્ફર્મેશન બાયસ સુપરચાર્જ થઈ જાય છે. એટલે કે આપણી માન્યતાઓની પુષ્ટિ કરતી માહિતી શોધવાની આપણી કુદરતી વૃત્તિ. અને આ વસ્તુ સમાજને વિભાજિત કરી રહી છે અને સમાધાન શોધવાનું વધુને વધુ મુશ્કેલ બનાવી રહી છે. તો શું આ બધું નિરાશાજનક છે? શું આપણે આ શક્તિશાળી અલ્ગોરિધમ્સ સામે લાચાર છીએ? ના, બિલકુલ નહીં. આપણા અંતિમ વિભાગમાં આપણે એવા વ્યવહારુ રસ્તાઓ પર નજર નાખીશું જેના દ્વારા આપણે આપણું ધ્યાન પાછું મેળવી શકીએ અને એક સ્વસ્થ ડિજિટલ ભવિષ્ય બનાવી શકીએ. જુઓ, આ સમસ્યાનો કોઈ એક જાદુઈ ઉકેલ નથી. આ માટે આપણે એકસાથે ઘણા મોરચે કામ કરવું પડશે. ટેક કંપનીઓ તરફથી વધુ પારદર્શિતાની જરૂર છે, શાળાઓમાં વધુ સારી ડિજિટલ સાક્ષરતાની જરૂર છે, અને સૌથી અગત્યનું એવા સાધનોની જરૂર છે જે આપણને એટલે કે વપરાશકર્તાઓને પોતાના ઓનલાઈન અનુભવ પર વાસ્તવિક નિયંત્રણ આપે. આખરે વાત એક સ્વસ્થ ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવાની છે. અને અમે તમને આ અંતિમ વિચાર સાથે છોડી દઈએ છીએ. એવી દુનિયામાં કે જે જાણી જોઈને આપણું ધ્યાન ભટકાવવા અને આપણી આદતોમાંથી પૈસા કમાવા માટે બનાવવામાં આવી છે, ત્યાં સાચી વાસ્તવિક પસંદગી ક્યાંથી શરૂ થાય છે? આગલી વખતે જ્યારે કોઈ અનાયાસે સ્ક્રોલ કરી રહ્યું હોય ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે શું આ તેમની પોતાની પસંદગી છે કે પછી કોડની પસંદગી છે? આ એક વિચારવા જેવો મુદ્દો છે.